નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વડોદરા નજીક ફાજલપુર પાસે મહી નદીમાં ખાન ખનીજ વિભાગે સપાટો બોલાવી ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપી પાડ્યું। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં ભાડેથી રહેતા પિતા પુત્રીએ જીવન ટૂંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સપાટી પર આવવા પામી છે। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી। ભરૂચ તાલુકાના કંબોલીથી આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે। હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા શહેર નજીક ફાજલપુર ખાતે મહી નદીમાં મોટા પાયે થતું ગેરકાયદે રેતી ખનન ગુરુવારે બપોર બાદ ઝડપી પાડી ખાન ખનીજ ખાતાએ 2 ટ્રક લોડર અને 1 ડમ્પર મળી આશરે ₹30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ફાજલપુર પાસેથી પસાર થતી મહી નદીના પટમાં મોટા પાયે રેતીનું ખનન ચાલે છે તેવી માહિતી મળતા ખાન ખનીજના સ્ટાફે ગુરુવારે બપોરે દરોડો પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા રેતીનું ખનન તેમજ તેનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા લોડર, 2 ટ્રેક્ટર અને 1 ડમ્પર કબજે કર્યા હતા। નદીમાં કેટલા સમયથી રેતીનું ખનન ચાલતું હતું તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ માપણી કરીને કેટલી રેતી ઉલેચવામાં આવી તે નક્કી કરી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય કંબોલીથી આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે। માર્ગ બિસ્માર બનતા માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। કોઈ આકસ્મિક ઘટના બને અને 108 એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગને કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે। કોઠી વાતરસા ગામના બાળકો રોજ કંબોલી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે। તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી। માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ એવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે। માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા શહેરના સંગમ 4 રસ્તા ખાતે આવેલા વોર્ડ નંબર 4ની કચેરીની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી બિલ્ડિંગ ઊભી કરી દેવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડની બાજુમાં જ ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી થઈ, પરંતુ અધિકારીઓને જ આ વાતની ખબર નથી, જેને તોડવાનું કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। પરંતુ મોટો સવાલ એ છે કે પાલિકાની કચેરીની બાજુમાં જ આ રીતે દબાણ થઈ રહ્યું હતું। એ કચેરીમાં પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર તથા ડેપ્યુટી કમિશનરની ઓફિસ આવેલી હોવા છતાં આ કેવી રીતનું બાંધકામ થઈ ગયું છતાં કોઈને ધ્યાને ન આવ્યું। વધુમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી। વડોદરા શહેરના સંગમ 4 રસ્તા પાસે કોર્પોરેશન દ્વારા એક દબાણ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। જે દબાણ છેલ્લા 4 વર્ષથી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું અને હવે આજે બની ગયું, એના પછી કોર્પોરેશન સફળે જાગી જ દબાણ દૂર કરવાનું કામ કરી રહી છે। સૌથી મોટી મસ્કરીની તો વાત એ છે કે આ દબાણની એક્ઝેક્ટ બાજુમાં જ વોર્ડ નંબર 4ના વોર્ડ ઓફિસની કચેરી આવેલી છે અને એ કચેરીના અંદર જ પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની પણ કચેરી આવેલી છે। એનાથી બી મોટી વાત એ છે કે આ જે વોર્ડ નંબર 4 છે, આ જ વોર્ડના અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની ચૂંટાઈને આવે છે। 4 વર્ષ તક કોર્પોરેશનના નાક નીચે કન્સ્ટ્રક્શન થતું હોય અને કન્સ્ટ્રક્શન અને કોર્પોરેશન એ વસ્તુ પર ધ્યાન ના આપતી હોય, એ સૌથી મોટો સવાલ થાય છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન આ કન્સ્ટ્રક્શનને છાવરવાનું કામ કરતા હોય છે અને કંઈક લેતી દેતી થઈ હોય છે।
કોઈક જાગૃત નાગરિકના અરજી કરવાથી કોર્પોરેશન સફાળે જાગી અને આ કન્સ્ટ્રક્શન દૂર કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ રસ્તાના અંદર ફક્ત ને ફક્ત આ એક જ કન્સ્ટ્રક્શન નહીં, પણ આ રોડ પર સીધા જાઓ તો ગધેડા માર્કેટ 4 રસ્તા તક બેંકર હાડ હોય, કલાવતી હોય કે અધર કન્સ્ટ્રક્શન સાઇડ હોય, એ તમામે તમામ આવી રીતે જ કોર્પોરેશનના નાક નીચે એમના રેમ નજર હેઠળ ઇલીગલ કન્સ્ટ્રક્શન થયેલા છે. ત્યારે કોર્પોરેશન આજની તારીખમાં પણ આ કન્સ્ટ્રક્શનને છાવરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ જાગૃત મીડિયા અને જાગૃત નાગરિકોના કારણે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન દૂર કરવાનું કામ શરૂ રાખવામાં આવ્યું છે. પવન ગુપ્તા. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે વોર્ડ 15માં 285 સફાઈ સેવક છે. એક સફાઈ સેવક 500 મીટરની બીટ સાફ કરે તો 140 કિલોમીટર ભાગ સાફ થવો જોઈએ, પરંતુ પાણીકેટથી હાઈવે સુધી કયા સફાઈ થાય છે તે ચકાસવું જોઈએ. ઇન્દોરમાં દર 8 કલાકે શિફ્ટ બદલાય છે અને હાજરી પુરાય છે. એક સફાઈ કર્મી 3 વખત બીટ સાફ કરે છે. નવા ભરતી કરાયેલા સુપરવાઇઝરોને વ્હાઇટ કોલર સફાઈ કર્મી ગેરહાજર રહેતા હોય તેવા કર્મીની પણ હાજરી પૂરવા ધમકી આપે છે. મ્યુનિસિપલ અને પાલિકાના સભાસદોને ટેબ્લેટ આપવામાં આવ્યું છે. તેમાં ડોર ટુ ડોર કચરો ઉઘાડવા આવતી ગાડીનું મોનિટરિંગ સભાસદ દ્વારા કરવામાં આવે. જ્યારે તમામ સભાસદશ્રીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા ત્યારે મેં એક સજેશન મૂક્યું હતું કે જે પણ ફરિયાદો આવે છે નિર્માલ્યમ પર, એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર, અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સભાસદશ્રીઓને 1-2 દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસદશ્રીઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશનને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદશ્રીઓ જોઈ શકે. આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસદશ્રીએ રજૂઆત કરી છે કે 4-5 દિવસ એકવાર ગાડી આવે છે તો એ ટેબ્લેટનો ઉપયોગ થઈ શકતો સારી રીતે થઈ શકે. એટલે આ એક મુદ્દો છે. બીજો, જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું છે એનાથી આનંદ છે, પણ ઘણું મોડું થયું છે. હાલના ચેરમેન જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જ્યારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમણે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ઇન્દોરના રસ્તા સાફ થાય છે. અને જઈને આવ્યા પછી જે પ્રેઝન્ટેશન અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જે 21 મુદ્દા પર કામ કરવાનું હતું ને એ મુદ્દાઓને ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય 3 મહિનાનો હતો, પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો ને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે. એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે. ફક્ત એજન્સી તમને સુઝાવ આપવાની છે, પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે. એટલે વિષય એ જ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે અને એનો રિપોર્ટ તાત્કાલિક 2 મહિનામાં 3 મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે તો આવનારા દિવસોમાં જે પ્રમાણે ઇન્દોર પેટર્નથી આ કામ આપણે આગળ વધારવા માંગીએ છીએ એમાં સરળતા આવે અને શહેરનો જે રેન્ક પાછળ ગયો છે, સ્વચ્છતામાં પાછળ થયું છે, એ ક્યાંક આગળ આવે. ભાજપના એક કોર્પોરેટરે આ વાત કરી કે આજે એજન્સીને સોંપવામાં આવ્યું છે એ ફક્ત મોનિટરિંગ કરશે તે કેટલું યોગ્ય છે તેવા સવાલો ઉઠાયા છે. શું કહેશો આપ? મોનિટરિંગ કરશે, સુઝાવ આપશે, માસ કોમ્યુનિકેશન જે પ્રમાણે જે જગ્યાએ વધારે બલ્કમાં કચરો ભેગો થાય છે એનો નિકાલ કયા રસ્તે થઈ શકે, આ જ એજન્સી ઇન્દોરમાં કામ કરી રહી છે. એટલે ચેરમેનશ્રીને એવું યોગ્ય લાગ્યું કે આ જ એજન્સી થ્રુ કામ કરાવીએ તો આપણે ઇન્દોર પેટર્ન પર જઈશું. એટલે એજન્સીને આપ્યું છે એ હું અગત્યનું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્દોર પેટર્ન પણ જવું હતું. જ્યારે હું જાતે જ ઇન્દોર ગયો હતો અને જઈને આવ્યો ત્યારથી જ મનમાં હતું
કે આ લોકોની જે પેટર્ન છે એ જો અપનાવીશું તો જ આપણા શહેરમાં ક્યાંક સુધારો આવશે. ટેબ્લેટની આપણે વાત કરી, ટેબ્લેટના જે મુદ્દો છે એ તમે ડોર ટુ ડોરની વાત કરી હતી, શું ટેબ્લેટનો ઉપયોગ થાય છે નહીં હવે હાલ કોર્પોરેટર દ્વારા? એટલે જ મારું સજેશન હતું કે જો આવા એક બે એપ્લિકેશનો વડોદરા મહાનગરની જે એપ્લિકેશનો છે એ કાઉન્સિલરો પણ એકવાર યુઝ કરતા થાય તો ક્યાંક એ 2-3 એપ્લિકેશનોના કારણે પણ કાઉન્સિલરો આને ઉપયોગમાં લેતા, ટેબ્લેટનો ક્યાંક રીતે સદુપયોગ થતો. જે ફરિયાદો આવતી હતી હવે આવી ગઈ છે શું છે? જે આજે હાલની તારીખમાં પણ કાઉન્સિલરોએ ફરિયાદ કરી છે અને ગાડી નથી આવતી, અનિયમિત આવે છે એ બાબતની ફરિયાદ થઈ છે. એટલે નથી આવતી તો જ ફરિયાદ થઈ હશે. એટલે અમારા સૌથી યુવાન કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરેએ ફરિયાદ કરી છે કે આ બાબતે કે ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવતી, આવે છે તો ક્યાંક બીજા વિસ્તારમાં જ હોય છે પણ 4-4, 5-5 દિવસે આવે છે. એટલે એ જો મોનિટરિંગ યોગ્ય રીતે થઈ હોત, હાથ નિર્માલ્યમ જે એપ્લિકેશન કોર્પોરેશનની છે, વેસ્ટ મેનેજમેન્ટની જે એપ્લિકેશન છે, આ બધી જ એપ્લિકેશન અત્યાર સુધીમાં જો એ 6 થી 7 મહિનાનો સમય થયો ટેબ્લેટ આપે તો કોર્પોરેટર એને યુઝ કરીને એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા હોત. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દશા માતાજીની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા, લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા, આમ કરોડો રૂપિયા લોકોએ ખર્ચે છે કોઈને પૂછ્યા વગર. અને આમ દશા માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવે નાનું ખાબોચિયું જેવું બનાવ્યું. એટલે એ બાબતે મારી ગંભીર રજૂઆત હતી કે આગામી ગણપતિજીનો તહેવાર છે અને વિઘ્નહર્તા જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યા હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ન થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે. જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્ત મિટિંગ બોલાવવાની હોય, એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એવું આયોજન કરવાનું હોય. પણ સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાને કારણે આ લોકો 3 જણા ફોટો સોશિયલ મીડિયામાં મૂકે અને વાહી લૂંટે. હિન્દુ સમાજની લાગણી દુબાય એ માટે અમારી રજૂઆત હતી. મુલતવી રહેતી હતી, આજે એક વખત મળી છે, શું કહેશો, શું મુદ્દાઓ? છેલ્લા એપ્રિલ મહિનાથી આપણે ચાલુ કરીએ, સત્તાધારી પક્ષ યેનકેન પ્રકારે ચર્ચા કરવાની ટાળવાના કારણે લાંબી તારીખો આપીને સભા મુલતવી કરતું હતું. આજે પ્રણાલિકા છે કે ભાઈ ચાલુ કોઈ કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી ના જ્યારે દેહાંત થાય ત્યારે આપણે એમને શોકગ્રસ્ત સભા જાહેર કરતા હોય. પણ તમારી મનસા જો સાચી હોય તો તમે બીજા જ દાડે મિટિંગ બોલાવી શકો. એટલે આજે અમને બોલવાની મોકો મળ્યો છેલ્લા 2 મહિના પછી. વિષય વડોદરા શહેરના હિન્દુ સમાજની લાગણી દુભાયેલાનો હતો. અમારી પણ ખૂબ લાગણી દુભાઈ છે. સત્તા પર બેઠેલા લોકો જે હિન્દુના નામે મત માંગતા હોય એમના રાજમાં દશામાની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળપાટ કર્યા, લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા. આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે કોઈને પૂછ્યા વગર. અને આમ દશામાની મૂર્તિના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું. એટલે એ બાબતની મારી ગંભીરતા રજૂઆત એવી હતી કે આગામી ગણપતિજીનો તહેવાર આવે છે અને વિઘ્નહર્તા ગણપતિ જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ના થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે. જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્તપણે મિટિંગ બોલાવવાની હોય, એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એનું આયોજન કરવાનું હોય. પણ આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇનમીન 3 જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહવાહી લૂંટવાનો આ ધંધો કર્યો. અને એમાં હિન્દુ સમાજની
લાગણી દુભાઈ એટલે મારી પણ લાગણી દુભાઈ અને એની અમારી રજૂઆત હતી. અને ગણપતિજીના તહેવારની અંદર ગયા વર્ષે પણ એક મૂર્તિ ખંડિત થયેલી. એટલે વડોદરા શહેરના સ્માર્ટ રોડો, ગૌરવ પથના રોડો, સાદા રોડો, બધા રોડ ખાડોદરા બની ગયા, ભૂવા પડી ગયા. એટલે આ તમામ રોડની તાત્કાલિક ધોરણે, ગલીઓના રોડ હોય, સોસાયટીના રોડ હોય કે મેઇન રોડ હોય, તાત્કાલિક ધોરણે આનું સમારકામ થાય, એક પણ મૂર્તિ ખંડિત ન થાય એ દિશામાં કામગીરી કરવા માટેનો અમારી માંગણી હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં એક ટ્રેન મહિલા તબીબની દુષ્કર્મ બાદ નિર્મમ હત્યાથી સમગ્ર દેશમાં તબીબી જગત સહિત મહિલા સંગઠનોમાં આક્રોશ સાથે મૃતકની ન્યાય મળે તે સૂર એકસાથે ઉઠાવ્યો છે. દેશમાં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા નિશ્ચિત કરવાની માંગ વિશે દેશની આઝાદીના 78 વર્ષ છતાં મહિલાઓને પોતાના સુરક્ષા અને ન્યાય માટે માંગ કરવી પડે છે. તે અત્યંત દુઃખદ કહી શકાય. કોલકાતાની ઘટના બાદ તબીબો હડતાલ પર બેઠા છે. મહિલા સંગઠનો પણ હવે ન્યાય સુરક્ષા માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે આજે લક્ષ્મી વિલાસ પેલેસના બેન્ક્વેટ હોલ ગેટ નંબર 2 થી ગુરુવારે રાત્રે 9 કલાકે એસએસજી હોસ્પિટલ સુધી ન્યાય મૌન કૂચનું આયોજન કર્યું હતું, જેમાં રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ અને મહિલાઓ સાથે તેઓ એસએસજી હોસ્પિટલ પહોંચી તબીબો સાથે મહિલાઓ તથા તબીબોના રક્ષણ માટે સમર્થન આપ્યું હતું. સાથે જ તેઓએ કોલકાતાની મૃતક તબીબ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ અંગે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે એક કવિતાના માધ્યમથી સમાજમાં મહિલાઓ સાથેની અત્યાચારને રજૂ કરી જણાવ્યું હતું કે દેશમાં દર મિનિટે એક બળાત્કારની ઘટના સામે રિપોર્ટ નોંધાય છે, પરંતુ એવા ઘણા કેસો છે જેમાં ફરિયાદ કે રિપોર્ટ થતા પણ નથી. ત્યારે દેશમાં બાળાઓ, યુવતીઓ, મહિલાઓ સુરક્ષિત બને, તેઓને સમાજમાં એક માન સન્માન અને સન્માન હક ન્યાય મળે તે ખૂબ જરૂરી છે, જે અંગે न्याय मौन कूचનું आयोजन કરવામાં આવ્યું હતું. आज ऐसा दिन है जो मुझे लगता है कोई भी औरत या बच्ची डर, दुख, हैरानियत, गुस्सा नहीं महसूस कर रही होगी. आज ये जो हमने वॉक लिया है, मौन में जो हमने वॉक किया है, ये एक बस मेरा एक प्रकट करने का एक जरिया है जो गुस्सा, जो तक मैं महसूस करती हूँ. और मैं बस यही प्रार्थना करती हूँ हमारे नागरिकों को और हमारे सरकार को कि बहुत अत्याचार सहा है अब औरतों ने इन सदियों में. अब बस यही कहना चाहती हूँ. हम किस तरह देख रहे हो जो कोलकाता में નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતાક્રમ આપવા માટેની ચાલેલી ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અમીબેન રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેશનની કેટલીક ત્રુટીઓ અંગે ધારદાર રજૂઆતો કરી હતી, જેમાં અમીબેન રાવતે સોલિડ વેસ્ટ માટે કોર્પોરેશન પાસે હાલ કોઈ આયોજન નથી, રિસાયકલિંગ પ્રોજેક્ટ પણ છેલ્લા 4 વર્ષથી અટવાઈ રહ્યો છે. વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ અપાવવા માટે કાઉન્સિલરોએ પણ પોતાના વોર્ડમાં જાગૃત થવા સાથે લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે. તે માટે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેટલાક અસરકારક પગલાં પણ ભરવા પડશે. દશામાં અને ગણેશ વિસર્જન બાદ કૃત્રિમ તળાવમાં પાણીના થતા બગાડ અંગે અને મૂર્તિઓને કરવામાં આવતા નિકાલ અંગે કોંગ્રેસ કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું કે કૃત્રિમ તળાવમાં ભરાતા પાણી જમીનમાં જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે, તો આ માટે પાલિકાએ કૃત્રિમ તળાવના પાણીને શુદ્ધ કરીને તેનો નિકાલ કરવો જોઈએ. ઉપરાંત મૂર્તિઓને રિસાયકલિંગ કરીને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. વડોદરા મહાનગર સેવા સદનમાં એક પછી એક 3 સભા મળી હતી અને આજની સભામાં ટીપી 13 વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આવી રહેલા દૂષિત પાણીના પ્રશ્ને પણ વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરો અમીબેન રાવત, જહા દેસાઈ, પુષ્પાબેન વાઘેલા અને હરીશ પટેલે સંયુક્ત રજૂઆત કરી હતી. પીળું અને દૂષિત પાણીની રજૂઆતમાં ઓફ એની પોલિટિકલ પ્રેશર એ દબાણો દૂર થવા જોઈએ શહેરના હિતમાં, એવી અમારી રજૂઆત થઈ. બીજા વડોદરામાં ઠેર ઠેર ભૂવા પડ્યા, જ્યાં બી ભૂવા પડ્યા તમામ જગ્યાએ મોટા ભાગની જગ્યાએ અંદરથી કેબલ્સ પાસ થયા છે અને કેબલ પાસ થવાના લીધે એમાં સાઇડ્સમાંથી પાણી બહાર આવીને માટી ધોવાઈ ગઈ છે અને વરસાદી કાંસો બેસી ગઈ છે. આ બાબતે બી કમિશનરનું ધ્યાન દોર્યું છે.
વડોદરામાં સોલિડ વેસ્ટ બાબતની ચર્ચા થઈ અને એક કન્સલ્ટન્ટ નિમવાની વાત થઈ. 1,16,00,000 રૂપિયાના ખર્ચે એ કન્સલ્ટન્ટ સલાહકાર એડવાઇસ આપશે કે વડોદરાને સોલિડ વેસ્ટ કેવી રીતે હેન્ડલ કરવું. વર્ષોથી જે સોલિડ વેસ્ટ હેન્ડલ કરે છે, અત્યારે એક જમાનામાં નંબર 1 પર હતું, અત્યારે 33મા ક્રમે આવી ગયું છે. પણ મારું કહેવાનું એ છે કે વડોદરા શહેરમાં 100% વેસ્ટ કલેક્ટ બી થાય, સેગ્રિગેશન બી થાય, પણ જ્યાં સુધી એન્ડ પોઈન્ટમાં સોલિડ વેસ્ટ હેન્ડલિંગની પ્રોપર કેપેસિટી નહીં હોય, વડોદરા કોઈ સંજોગમાં આગળ રેન્કિંગમાં આવી નહીં શકે. અત્યારે વડોદરા શહેર પાસે લેન્ડફિલ સાઇટ નથી. વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસ કરવાનો જે પ્લાન્ટ હતો, જે 1200 ટન કેપેસિટી ક્ષમતામાં સાથે પીપીપી એગ્રીમેન્ટ થયું હતું, એ 4 વર્ષથી ડિલે થયો છે. 4 વર્ષમાં લેન્ડફિલ સાઇટ નહીં, વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ નહીં, એટલે 4 વર્ષનું 100% કચરો લેન્ડફિલ સાઇટમાં ડમ્પની જેમ પડ્યો છે. એનાથી નીચેના એક્વિફર્સ ખરાબ થયા છે, બીજી લેન્ડફિલ સાઇટ નથી બની શકી અને પરિણામ સ્વરૂપે લાખો ટન કચરો કોર્પોરેશન 842 રૂપિયા ટનના ભાવે પ્રોસેસ કરાવી રહ્યું છે. અને આ 842 રૂપિયા ટનના ભાવે જે પ્રોસેસ થઈ રહ્યો છે, નાગરિકો પોતાના ટેક્સપેયર્સના પૈસામાંથી કોર્પોરેશન વસૂલે છે. આમ જોઈએ તો ઓલમોસ્ટ ડબલ પ્રાઇઝે આપણે વેસ્ટ હેન્ડલ કરીએ છીએ અને તેમ છતાં સાયન્ટિફિકલી હેન્ડલ નથી થતું. પ્લાસ્ટિક રિસાયકલિંગનો પ્લાન્ટ છે, ઓન પેપર ચાલે છે, ફક્ત એમાં કાર્બન ક્રેડિટ્સ લેવાનો કારસો ચાલતો હોય એવું લાગે છે. સીએનડી વેસ્ટ પ્રોપર માહિતી નથી, કલેક્શન સેન્ટર્સ નથી બન્યા, લોકો એનાથી અવગત નથી. આ તમામ બાબતે ધ્યાન દોર્યું કે કન્સલ્ટન્ટ નિમ્યા પછી બી આ બધા પર ધ્યાન નહીં આપે ને એન્ડ પ્રોસેસિંગની ફેસિલિટીઝ નહીં ઊભી કરીએ, ડબલ હેન્ડલિંગનું સોલ્યુશન નહીં લાવીએ તો વડોદરા શહેરને સ્વચ્છતામાં નંબર મળે. પક્ષના કાઉન્સિલરે આનો વિરોધ કર્યો, જે તમે વાત કરી હિન્દુઓની ચર્ચા થઈ, એના મુદ્દે ચર્ચા થઈ. આજે સામાન્ય સભા હતી, જેમાં 3 સભાનું એક સાથે કોમ્બિનેશનમાં હતું, જેમાં જૂનની જે બરખાસ્ત થયેલી સભા હતી, જેમાં બધા જ જે કામોની સભા હતી એ કામો બધા મંજૂર કરવામાં આવ્યા છે. જુલાઈ અને ઓગસ્ટની જે હતી તે સભા 5મી તારીખે ગુરુવારે સાંજે 5 તથા 6 કલાકે મળવા પર મુલતવી બરખાસ્ત રાખવામાં આવી છે. સાથે સાથે વડોદરા શહેરના વિવિધ વિષયો, પછી એ ચોમાસાની ઋતુ દરમિયાન વોટરલોગિંગના પ્રશ્નો હતા કે પછી કોઈક જગ્યાએ કોઈક વોર્ડમાં જ્યારે આર્ટિફિશિયલ લેકનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છે, ત્યારે આગળ ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવનો તહેવાર જ્યારે સમગ્ર વડોદરા શહેર સૌ સાથે મળીને ઉજવવાના છે, ત્યારે 10 દિવસના ભગવાન શ્રી ગણેશજીના આતિથ્ય બાદ તેમના વિસર્જન માટેના તળાવોનું આયોજન કરવાનું છે. જેના માટે પહેલા 5 તળાવોના આયોજન કરવામાં આવતા હતા, ત્યારે હવે સૌ સભાસદશ્રીઓ ઓલ 76 કાઉન્સિલર બધા મળી અને આ તળાવો વધારવામાં આવે, લગભગ એની બમણા જેટલી સંખ્યા કરવામાં આવે, જેથી કરી અને આ ગણેશોત્સવના 10 દિવસના ભગવાનના ભક્તિભાવ પૂર્વક એમની પૂજા આરાધના કર્યા બાદ તેમના ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડી શકે. સાથે સાથે કેટલાક વિસ્તારમાં લો પ્રેશર કે કન્ટામિનેશન જે વોટરના પ્રોબ્લેમ હતા, એટલે કહી શકીએ કે જે જનરલી આ સામાન્ય સભામાં જે રજૂઆતો કરવામાં આવતી હોય છે, જે મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે અને એમની પાસે જે વિષયો આવતા હોય છે, એ વિષયોના કામો કેવી રીતે કરવા, કોઈ વિષયને કઈ રીતે વધારે સારી રીતે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે અથવા નાગરિકોની વધારે સગવડતામાં આપણે ઉમેરો કરી શકીએ, એ માટે કેવી રીતે કરવું જોઈએ, એ માટે થઈ અને દરેક અલગ અલગ વિષયોની રજૂઆતો કરવામાં આવતી હોય છે. દરેકના સૂચનો હોય છે, આ સૂચનોનું સંકલન કરી અને કોઈક આગળના કામનું ઇમ્પ્લિમેન્ટ પણ કરવામાં આવતું હોય છે. અને જેના માટે જ સામાન્ય સભાનું આ રીતનું દર વખતે આયોજન કરવામાં પણ આવતું હોય છે અને એના થ્રુ કામગીરી કરવામાં આવતી હોય છે. તો સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિષયો પણ રજૂ કરવામાં આવ્યા છે, અમારા દ્વારા નોટ ડાઉન પણ કરવામાં આવ્યા છે. કેટલીક વિષયને કમિશનરશ્રી દ્વારા બની શકે તેટલા ઝડપથી એ વિષય હાથમાં લઈ અને પ્રોબ્લેમ જલ્દીથી જલ્દી સોલ્વ કરી શકીએ એ માટેની પણ કામગીરી કરવાની વાત કરવામાં આવી છે.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાના ભાયલી વિસ્તારમાં ધી ફ્લોર્સ નામના ફ્લેટ આવેલા છે. આ ફ્લેટમાં ચિરાગભાઈ બ્રહ્માણી તેમની પુત્રી 2 માસથી ભાડે રહેતા હતા. ચિરાગભાઈ બ્રહ્માણી આઈટી કંપનીમાં કામ કરતા હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. ચિરાગભાઈ અને એમની 8 વર્ષની પુત્રીએ જીવન ટૂંકાવ્યું હોવાની કમકમાટી ભરી ઘટના આજે સવારે સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી છે અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં રહેતા પિતા પુત્રીએ શંકાસ્પદ દવા ગટગટાવીને જીવનનો અંત અણાવ્યો હોવાનું પ્રાથમિક સૂત્રોએ જણાવી રહ્યા છે. જોકે જીવનનું અંતિમ પગલું ભરવા પાછળનું કોઈ નક્કર કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. પ્રાથમિક સૂત્રોએ ઉમેર્યું કે મૃતકે અંતિમ પગલું ભરતા પહેલા એક વિડીયો બનાવ્યો છે. હવે આ મામલે વધુ સ્પષ્ટતા પોલીસ તપાસ બાદ જ સામે આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના રહીશો એકત્રિત થઈ ગયા હતા. પ્રાથમિક સૂત્રોએ ઉમેર્યું કે આ પગલાં અંગે જાણ થતાં સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ એમને બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતાં નજીકમાં રહેતા મૃતકના પરિવારજનો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને હાલ પોલીસ દ્વારા આ મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકે જણાવ્યું કે અમને કહ્યું કે બૂટની અંદર ચાવી છે. ચાવી ખોલીને અમે જોયું તો બેડ પર સૂઈ ગયા હતા. એમને અંદાજો લગાવ્યો કે તેમનું મૃત્યુ થઈ ગયું છે, એટલે અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સે આવીને તપાસ કરતા 3-4 કલાક પહેલા મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020માં આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા દ્વારા સગીર વયની યુવતીને બાઇક ઉપર બેસાડી લઈ જઈ કૂવા ઉપર આવેલ ઓરડીમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદવાળો કેસ આજે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જજ એચ.જી. વાઘેલા નાઓ સમક્ષ ચાલી જતા જજ એચ.જી. વાઘેલા નાઓ દ્વારા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી ભગાડી જવા સંદર્ભે 3 વર્ષ શાદી કેદ અને 3000 દંડ તેમજ પોસ્કો એક્ટના ગુનાના આરોપમાં દુષ્કર્મના કેસમાં તકસીકવાર ઠેરવી 20 વર્ષ સજા અને 25,000 દંડનો હુકમ કરી સમાજમાં આવા કૃત્યો કરનાર સામે દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. 2022ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઇક ઉપર બેસાડી કૂવાની ઓરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી ગુનો કરવાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનો કરનાર આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા નાઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ 3000 રૂપિયા દંડ તેમજ સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારવા સંબંધે 25,000નો દંડ તેમજ 20 વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નને લઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. મળતી માહિતી મુજબ ડભોઈ ડ્રેનેજ શાખાની મુખ્ય લાઇન 1976ની નખાઈ છે, જે વારંવાર તૂટી જતી હોવાને લઈ સમસ્યા ઊભી થઈ રહી છે. નગરમાં ડ્રેનેજ પાણી પીવાના પાણીમાં ભળી જતા હોવાની પણ જાણ થઈ હોય ત્યારે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ડ્રેનેજ સમસ્યા નિકાલ માટે કાર્યપાલક ઇજનેર અને ગટર વ્યવસ્થાક બોર્ડ લેન્ડ રેકોર્ડ ઓફિસ રાવપુરા ખાતે પત્ર લખી ડભોઈ ખાતે બની ગયેલ અને 3 વર્ષથી કાર્યરત ના થયેલ એસટીપી પ્લાન તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે લેટર લખ્યો છે. સાથે નગરની ગટર સમસ્યા નિકાલ માટે મુખ્ય લાઇન ભાગના 3 વાર રિપેર કરવા છતાં તૂટી જતી હોય ત્યારે નવા પ્લાન્ટમાં તેને ડાયવર્ટ કરવા કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે. સાથે નગરની જનતાને હાલ 3 થી 4 દિવસ નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ડ્રેનેજ લીકેજને કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ પાણી ભળી જવાના બનાવને લઈ આરોગ્યને ધ્યાનમાં રાખી પાણી ઉકાળીને પીવા સૂચના અપાઈ છે.
પાલિકા દ્વારા નગરની સમસ્યા નિકાલ માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવી હતી. સાથે 3 થી 4 દિવસમાં સમસ્યાનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણ પણ આપી હતી. વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય, પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંધાતું પાણી આવે છે. કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે. અમે એનાથી જાણકારી છે, અમારે પૂરેપૂરી છે. એના માટે જ જીબીના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી, જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા આવ્યો નહોતો રસ્તો, તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા. ત્યાં જે 500ની લાઈન જે મેઇન પમ્પિંગથી જે જાય છે એ લાઈન 200-500 મીટર પ્લાન્ટ બંધ હોય, 200-500 મીટરથી વચ્ચે એ લાઈન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે. અને કદાચ આજે કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ 3-4 દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડભોઈમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે. મારી નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રજાને નમ્ર વિનંતી છે કે પાણી લોકો ઉકાળીને પીવે 4-5 દિવસ માટે. પાણી અને ગટરની સમસ્યા એકદમ જ આવું આવી છે, કારણ કે 1976ની ગટરની લાઈન છે, જેના કારણે આ વારંવાર ડેમેજ થઈને તૂટી ગઈ છે. પોલીસ લાઈન બાજુ અમને બી હાલમાં તૂટેલી છે, જેથી કરીને અમે પ્રેશર કરીને અમે પાણી પુરવઠા અધિકારીઓને એસટીપી પ્લાન્ટ જે અમને સોંપ્યો નથી તો પણ અમે એમની લાઈનમાં જોડાણ કરવાની તકેદારી રૂપે પગલાં લીધા છે. ને સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે પાણી જે 2 ટાઈમ નહોતું આવતું, પીવાનું પાણી જે નહોતું આવતું, એ કામગીરી પૂર્ણ થવાના આર પર છે. એ કાલ કે પરમ દિવસથી ડભોઈ નગરમાં રેગ્યુલર 2 ટાઈમ પાણી આવતું થશે. મારી પબ્લિકને ફરી નમ્ર વિનંતી છે કે પાણી પૂરતા પ્રેશરમાં પાણી આપીએ છીએ. જે લોકો મોટરનો ઉપયોગ કરતો હોય એ લોકો ના કરશો. એના કારણે ગટરના કોઈ નોર્મલ લીકેજ હોય છે તો તમે પાણીની મોટરથી ખેંચતા પાણી, શુદ્ધ પાણીની અંદર ગટરનું પાણી મિક્સિંગ થાય છે અને પાણી ડોળું થાય છે, ગંદુ થાય છે ને જે પીવા લાયક માટે હાનિકારક હોય છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે પાણી પીવા માટે પાણી ઉકાળીને પીવાનો 2-5 દિવસ માટે આગ્રહ રાખે. પોલીસ લાઇનમાં રિપેર કરે, 3 વાર રિપેર કરી, ત્યાં એરવાલ પણ અલગથી મૂક્યો, પણ તો પણ જેસે છે તેવી સ્થિતિ છે. પોલીસ લાઇન તો રિપેર કરતા પછી બહાર કરનેટ રોડ પર છે ત્યાં પણ લીકેજ થયું. જે નવો આપણે જે ગટરનો જે મેઇન કૂવો છે, જે 4 કૂવાનું પાણી જે મેઇન પમ્પિંગમાં આવે તે કૂવાની બહાર પણ લીકેજ છે. એટલે અમે તૈયારીમાં વિચાર એવો લાયા છે, સીઓ સાહેબને વાત કરી છે મેં કે મેઇન લાઇન જે નવી લાઇન રાઇઝિંગ લાઇન નાખી છે ડીઆઈની ગટરની એસટીપીની, એમાં જોડાણનું કામ હાલમાં ચાલુ છે ને આ સાંજ સુધીમાં એ કામ પતી જશે. પણ એસટીપી પર જે 1.5 મીટર લાઇન જે જમીનની અંદર જે છે ત્યાં જો તોડીને ચાલુ કરીશ તો પાછું માટી અંદર જશે તો પાછો પ્લાન્ટ બંધ થાય, કૂવા બંધ થઈ જાય એવું હાલત છે. એટલે 1 દિવસ 2 દિવસમાં એક કામ કાર્યરત થશે, જેથી કરીને ગટરના સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ થશે. એવી મારી એ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે 110%. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વડોદરા નજીક ફાજલપુર પાસે મહી નદીમાં ખાન ખનીજ વિભાગે સપાટો બોલાવી ગેરકાયદેસર રેતીનું ખનન ઝડપી પાડ્યું. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટ્સમાં ભાડેથી રહેતા પિતા પુત્રીએ જીવન ટૂંકાવ્યું હોવાની કમકમાટી ભરી ઘટના સપાટી પર આવવા પામી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી. ભરૂચ તાલુકાના કંબોલીથી આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.